તો નમસ્કાર ભાઈઓ તથા બહેનો, મેં રામુ બારસુ બ્લોગર આવી ગયો છું અમારા ગામમાં. અમને દ્રશ્ય તો દેખાતા હે પસાડીના. અહીંયા મારા ફ્રેન્ડ લોકો છે, બધા બેસી રહેલા છે. ખેર કંઈ કામ નહીં કરતા મળે. ત્યારબાદથી પેલા અમારે છે ને નિમેશભાઈ છે, રિમિક્સ માસ્ટર ને લેખક છે. ખેર તેનું નામ મેં યુટ્યુબ પર નહીં લખવાનું મળે. તો જોઈ શકો છો કે અમારા ગામનું કેવું બધું દ્રશ્ય છે. તો આજે અમે છે ને શૂટ કરવા આવેલા છે સોંગ. 2 સોંગ શૂટ કરવાના છે. એ તો તમને નહીં કહેવાનું મળે, કેમ કે તમે પછી જોહે નહીં તો યુઝ નહીં આવે મારે, એટલે પૈસાનું નુકસાન થઈ જાય. એટલે તો જરાક વાર એને બતાવું કે સોંગનું શૂટ થાય ને આમને તેમ. આમ તો બધું આમ જ શૂટ કરતા છે, કેમ કે અમારી પાસે બજેટ મળે નહીં, પૈસા મળે નહીં, એટલે એક તો મોડલ બી નહીં મળે, એટલે કાંઈ કેમ તમને. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જીનલ કુમાર છે, અહીંયા જમીન કુમાર છે. અહીંયા આપણે નિમેશ કુમારને બતાવું મસ્ત. હા, આપણે ખબર છે ને પીપળો તોડેલો તે એ લોકોનું જ કામ છે, બીજું કાંઈ નહીં. તો અહીંયા જોઈ શકે છે ને આ ભાઈ આપણે લાંબી બોચીતા થા પ્રસ્તુત કરે છે રોહિતભાઈ. તો જરાક વાર એને તમને બતાવું, ચાલો. તો ગાઈસ અમારા ડાન્સર આવી ગયા છે. અહીંયા જોઈ શકો છો તમે નજીકમાં. અહીંયા મનોજ કુમાર, જય કુમાર, નીરુ કુમાર, તુષાર કુમાર. આ બાજુ કાંઈ નામ ભૂલી ગયો છે, મિલન કુમાર. આ બાજુ તમે જોઈ શકો છો કે બધું સોંગનું શૂટિંગ ચાલતું છે. બધા ડાન્સર ખેર નહીં મળે ડાન્સર તો. તો ગાઈસ મેં છે ને સવારથી અમે છે ને આ આમધાન ડુંગર પાસે આવેલા, તમે દ્રશ્ય જોઈ શકો છો. તો સવારે 10 વાગ્યાથી આવેલા અમે, તો હવે 6 વાગવાના. ત્યાંથી સોંગ શૂટ કરતા છે, તો આટલો વાર લાગ્યો છે. હવે અમે ગાયન સાંભળતા છે. આ બાજુ આદિવાસીવાળું શૂટ કર્યું છે ને એક અમારું છે પ્રાઇવેટ તે શૂટ કર્યું છે. આ ભાઈ મનોજભાઈ થાકી ગયા છે ને તે બાજુ થોડા દૂર ફરતા છે, કેમ કે દ્રશ્ય બહુ મસ્ત છે. ને અડધી ટીમ ત્યાં મારી છે, તે ત્યાં તમે જોઈ શકો છો. હવે પેલા લોકો હાથ પગ ધોવાયા, કારણ કે હવે અમે નાસ્તો કરવાના છે. એટલે તો આટલો વાર લાગ્યો ને પછી અમુક મૂર્ખા લોકો કહે કે જરાક સારું રહેતે તો આમને તેમ તમારો બાપ સારું રહે કે એટલે તમને શું કહે બરાબર કે કેટલો વાર લાગે તે એકદમ બરાબર है इधर पे ये भाई कह रहे एकदम બરાબર છે, કેમ કે કઈ ઝાડ મથળવાની આવે, એટલે હું તમને કેમ આવે ટૂંક સમયમાં. તો ગાઈસ અમે 3 ને 4 જણા છે, તો ડુંગર ઉતરતા છે. તો પડીએ તો કંઈ નહીં, ને નહીં પડીએ તો બી કંઈ નહીં. તો અહીંયા મનોજભાઈ ચલાવતો છે જેમ તેમ કરના, વધારે બોલા તો હસી પડે તો પાડે અમને. તો પછી અમે જેમ તેમ કરીને ઉતર્યા છે, એટલે હવે અગાડી નક્કી નહીં મળે. તમે જોઈ શકો છો ગાઈસ કે અમે હવે ખાવા જતા છે. આમધાન ડુંગર ઉતરી પડ્યા છે, એટલે કે બડા પાસેનો. અમારા હાથે છે 3-4 જણા દર્શક લોકો. આ બાજુ તમે જોઈ શકો કે રસ્તો કેવો છે અમારા ગામનો, વિકાસ નહીં થાય એટલે. તો હવે જમવાનું તે બતાવું તમને. ડુંગર ઉતરી પડ્યા છે જેમ તેમ કરના. હા, મનોજભાઈ અમને છે ને ઉતાર્યું, મને ભરોસો નહીં તો ગાડીએ ચલાવતો ને, તો પણ દિલમાં મને દુઃખ થતું હતું. તો આવા જોઈ શકે કે અમે બધા સહી સલામત ઉતરી ગયા છે. અને અમારા હાથે ભાવેશ કુમાર આવી ગયા છે. નવી ગાડી છે એટલે તમે વધારે ધ્યાન આપતા હશે. આવાથી છે બધા આમ કરના બધા. ખેર હવે આ લોકોને જવા દે. અમે નાસ્તો લાવ્યા છે, અહીંયા તમને દેખાતો હોય કે નહીં દેખાય તો કોણ જાણે. તો એ હે ભાખરી ને હવે કુકડો મરઘો જઈ કહી તે તમે ને મારે માટે ચણા દાણા લાવ્યા છે. તો એમ કે તમે જોઈ શકો છો કે મનોજભાઈ આપણે થાકી ગયા છે ને હવે જરાક વાર અમે નાસ્તો કરીને છૂટા પડવાના છે.